चलो विद्यार्थी मित्रों, हवे आपणे आज नेक्स्ट पॉइंट विषे अभ्यास करीशुं। काले आपणे 6 पॉइंट विषे अभ्यास कर्यो तो भागीदारी करारनामामां पहेलो कर्यो तो भागीदारोनी विगत, पेढीनी विगतो, धंधानी विगतो, भागीदारोनो आरंभ, मूडी, मूडी परनो व्याज। हवे नेक्स्ट पॉइंट 7 नंबरनो छे उपाड़। तो उपाड़ एटले शुं? तो के धंधानो मालिक धंधामांथी रोकड़ माल मिलकत लई जाय तेने उपाड़ कहेवाय छे। जो हवे एकांकी वेपारी पेढी होय तो एक ज व्यक्ति पोते ज लई जवानुं होय ने पोते ज બધું લાવવાનું હોય તો કંઈ પ્રશ્ન નથી, જેટલા લઈ જાય એટલા। પણ ભાગીદારી પેઢીમાં તો બે કે તેથી વધુ ભાગીદારો હશે। કોઈ એક ભાગીદાર મારે 1 લાખ લઈ જાય છે, કોઈ 2 લાખ લઈ જાય, 3 લાખ લઈ જાય, આવું કારણ કે ઉપાડ વધારે કરે આવું બની શકે, કોઈક ઓછો ઉપાડ કરે તો આવું આના માટે ભાગીદારી કરારનામું તૈયાર કરે ને તેની વિગતો દર્શાવી દે છે કે વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકાય તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે। કે વધારેમાં વધારે રકમ કેટલી ઉપાડો? તો કે નક્કી કર્યું છે કરારનામામાં કે વધારેમાં વધારે 1 વર્ષ દરમિયાન 20,000 ઉપાડી શકે તો ભાગીદાર ગમે ત્યારે 20,000 ઉપાડી શકે, એથી વધારે આખા વર્ષ દરમિયાન ઉપાડી શકે નહીં। એટલે કે ઉપાડ અંગેની તો કે જો મૂડીમાં કોને કેટલી મૂડી લાવી એ નક્કી કરવામાં આવે છે, અને ઉપાડમાં શું? તો કે વધુમાં વધુ કેટલો ઉપાડ કરવો તે પણ ક્યાં દર્શાવવામાં આવે છે? ભાગીદારી કરારનામામાં દર્શાવવામાં આવે છે। હવે જો ઉપાડ પરનું વ્યાજ, ઉપાડ કરવાથી ધંધાનો માલિક ધંધામાંથી લઈ જાય છે એટલે ભાગીદાર લઈ જાય છે। તો ભાગીદાર લઈ જાય, હવે તો વ્યાજ કોણ ચૂકવે? ભાગીદાર પેઢીને વ્યાજ ચૂકવે। મતલબ ભાગીદાર માટે ખર્ચ કહેવાય અને પેઢી માટે શું કહેવાય? આવક। જો મૂડી અને ઉપાડ પરનું વ્યાજ બે ખાસ સમજ્યો। ઉપાડ ધંધામાંથી લેનાર કોણ છે? ધંધામાંથી લેનાર માલિક છે, અને ઉપાડ પરનું વ્યાજ માલિક ચૂકવે છે। કોને ચૂકવે છે? તો કે પેઢીને ચૂકવે છે। રેડી? અને ત્યાર પછી મૂડી પરનું વ્યાજ, તો કે મૂડી માલિક આપે છે તો પેઢી વ્યાજ ચૂકવે છે। હવે ઉપાડ પરના વ્યાજને સેમ મૂડી પરના વ્યાજ જેમ જ છે। ભાગીદારોએ વર્ષ દરમિયાન કરેલ ઉપાડ પર, જો જેટલો ઉપાડ કર્યો, કોઈ ભાગીદારે ઉપાડ ન કર્યો તો એને વ્યાજ ચૂકવવાનું થશે નહીં। જેટલો ઉપાડ કરેલો હોય તેના પર વ્યાજ વસૂલ કરવો તેનો ઉલ્લેખ કેમાં હોય છે? કરારનામા। જો કરારનામામાં ઉલ્લેખ છે કે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું 2%, તો 2% લેખે વસૂલ કરવાનું થશે। કરારનામામાં ઉલ્લેખ છે કે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું નહીં, તો ઉપાડ પરનું વ્યાજ વસૂલ કરવામાં આવશે નહીં। કોના પાસેથી? તો કે ભાગીદારો પાસેથી। રેડી? હવે કરારનામામાં લખવાનું જ રહી ગયું છે તો ઉપાડ પરના વ્યાજનું શું કરશો? તો ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે ઉપાડ પર વ્યાજ ચૂકવાશે નહીં। સેમ મૂડીમાં એમ જ હતું। જો કરારનામામાં ઉલ્લેખ હોય તો ઉલ્લેખ પ્રમાણે કરારનામામાં ઉલ્લેખ છે 2% તો 2%, ઉલ્લેખ એમ કીધું છે નહીં ચૂકવું તો નહીં ચૂકવા। પણ જો ઉલ્લેખ જ ન હોય તો ચૂકવાશે નહીં। સેમ ઉપાડમાં જો વર્ષ દરમિયાન ઉપાડ કરેલો હોય અને જો કરારનામામાં દર્શાવ્યું તો એ મુજબ, અને જો દર્શાવ્યું નથી તો ચૂકવાશે નહીં। ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા માટેની કોઈ જ જોગવાઈ છે નહીં, કે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું હોય તો એના માટેની કોઈ જોગવાઈ દર્શાવેલી છે નહીં। એટલે કે કાંઈ ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકશે નહીં। પણ ક્યારે? કરારનામામાં દર્શાવેલું ન હોય ત્યારે। 4 પ્રશ્ન બન્યા, જે આગળ પ્રશ્ન બનતા જશે। મૂડી પર વ્યાજ કરારનામામાં દર્શાવેલું તો કયા પ્રમાણે ચૂકવાય? તો કે કરાર પ્રમાણે। કરારનામામાં ન દર્શાવેલું હોય તો મૂડી પરનું વ્યાજ કેમ ચૂકવાય? તો કે ચૂકવાશે નહીં। સેમ ઉપાડમાં કરારનામામાં દર્શાવેલું હોય તો ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવાશે? તો કે કરાર મુજબ। કરારનામામાં દર્શાવેલું ન હોય તો ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવાશે? તો કે ચૂકવાશે નહીં। નેક્સ્ટ વાત કરી છે નફો નુકસાન। તો કે જો હવે નફા નુકસાનની વાત કરું તો નફા નુકસાનની વહેંચણી, જો એકાંકી વેપારી પેઢી હોય તો નફો એ થાય તો એક જ વ્યક્તિ લઈ જાય અને નુકસાન થાય તો એક વ્યક્તિ લઈ જાય। પણ અહીંયા તો શું છે? તો કે ભાગીદારી પેઢી, દરેક ભાગીદારો વચ્ચે નફો નુકસાન વેચવું જોશે। ભાગીદારોએ કરારનામું બનાવ્યું ત્યારે એવું નક્કી કર્યું છે કે બધાય ભાગીદારો સરખે હિસ્સે લઈ જશે તો એ પ્રમાણે લઈ જશે। 3:2:1 નક્કી કર્યું તો એ પ્રમાણે લઈ જશે, તો એના વિશે કીધું છે। જો કરારનામામાં હોય ને તો એ મુજબ જ કરવાનું છે।
નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવું તેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. એ કે નફો કે નુકસાન કેટલું વહેંચવું એનો ઉલ્લેખ એમાં કરવામાં આવે છે કરારનામામાં. કોકને 2 ગણો નફો વેચવાનો થશે, કોકને 3 ગણો, કોકને અડધો અથવા તો સરખે હિસ્સે વેચવાનો થાય. આવું કરારનામામાં લખ્યું હોય તો તે મુજબ નફો નુકસાન વેચાય. પણ જો કરારનામામાં લખવાનું જ રહી ગયું છે તો નફો નુકસાન કેમ વેચાય? જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે સરખે હિસ્સે નફો નુકસાન વેચવામાં આવે છે. પાછા 2 પ્રશ્ન 2ના 1 વાક્યવાળા. કરારનામામાં ઉલ્લેખ હોય તો નફો નુકસાન કયા પ્રમાણમાં વેચાય છે? તો કે કરાર મુજબ. પણ કરારનામામાં ઉલ્લેખ ન હોય તો નફો નુકસાન કયા પ્રમાણમાં વેચાય છે? તો કે સરખે હિસ્સે. કારણ કે ભારતીય ભાગીદારી કાયદો એમ કહે છે કયા પ્રમાણમાં વેચ્યું? સરખે હિસ્સે. ત્યાર પછી ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. હવે ભાગીદાર તો ધંધાના માલિક છે તો એને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું આપવાની શું જરૂર છે? તો કે એના વિશે વાત કરી દઉં. કારણ કે જો બધાય ભાગીદારો અથવા તો બધાય વતી કોઈ એક ધંધાએ કાર્યરત રહેશે, દાખલા તરીકે 40 ભાગીદાર છે અને એમાંથી દુકાન નાની એવી કરિયાણાની છે તો 40 દુકાને આવશે? નહીં આવે. કોઈ એક દુકાન ચલાવવા માટે આવશે તો એ ભાગીદારને નફામાં તો ભાગ મળશે જ, પણ એ ધંધાએ સક્રિય રીતે કામ કરે છે, ધંધાનું સંચાલન કરે છે, ધંધાના તમામ વહીવટ કરે છે, તો એ બદલ એને વધારાનો કાં પગાર આપશે, પગાર નહીં આપે તો શું આપશે? બોનસ આપશે, કાં કમિશન આપશે અને કાં શું આપશે? મહેનતાણું. કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય એટલે દરરોજ ધંધાએ આવે છે અને કાર્ય કરે છે તેને સક્રિય ભાગીદાર કહેવાય કે જે ધંધાએ દરરોજ કાર્યરત હોય છે. અમુક ભાગીદાર એવા હોય છે કે જે ધંધાએ આવતા નથી પણ નફાનો ભાગ પાડવાનો થાય ત્યારે તે નફો લેવા તૈયાર હોય. સક્રિય રીતે સંચાલનમાં ભાગ લેતો હોય, જો બધું પેઢીનું સંચાલન કોણ કરતું હોય? તે જ કરતો હોય, લેતો હોય તેને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવવાનું હોય છે અને જેનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવે છે? કરારનામામાં કરવામાં આવે છે. આ બધું ક્યાં દર્શાવેલું છે? જો કરારનામા. કારણ કે કરારનામામાં જ્યારે ભાગીદારી પેઢી શરૂ કરી હશે ત્યારે જો કરારનામામાં લખેલું હશે કે આ ભાગીદાર દરરોજ ધંધાએ આવશે એને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ચૂકવવાનું છે તો અને તો જ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ચૂકવાશે. ઉલ્લેખ નહીં હોય તો ચૂકવાશે નહીં. કારણ કે ધંધો શરૂ કર્યા પહેલાં જ નક્કી કરવામાં આવે છે કે કેટલો પગાર ચૂકવવું, બોનસ ચૂકવવું તો કેટલું ચૂકવવું, કમિશન કે મહેનતાણું અગાઉથી જ નક્કી કરી લેવામાં આવે છે. ક્યાં નક્કી કરાય છે? કરારનામામાં. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ભાગીદારે પેઢીને આપેલી લોન પર વ્યાજ. જો હવે એવું બની શકે દરેક ભાગીદાર મૂડી લાવ્યા તો મૂડીથી ધંધો શરૂ કરી દીધો છે પણ હજી નાણાંની જરૂર છે તો હજી નાણાંની જરૂર હોય તો દરેક ભાગીદાર, કારણ કે ભાગીદાર દરેક સરખા ના હોય, અમુક ભાગીદાર છે એ આર્થિક રીતે સદ્ધર હોઈ શકે, આવું બની શકે તો કે સદ્ધર ભાગીદાર છે એ પેઢીને શું આપશે? લોન આપશે. લોન કોણ આપે છે? ભાગીદાર પેઢીને આપે છે. મતલબ ભાગીદાર ધંધાને લોન આપે છે તો આંતરિક દેવું કહેવાય. માલિકે ધંધાને લોન આપી તો હવે લોન ઉપર વ્યાજ કોને ચૂકવવાનું થાય? તો કે ધંધાએ કોને ચૂકવવાનું થાય? ભાગીદારને લોન પર વ્યાજ ચૂકવવાનું થાય. હવે એના વિશે વાત કરી છે કે જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારી કાયદા મુજબ ભાગીદારે આપેલી, જો કે કરારનામામાં ઉલ્લેખ હોય કે કોઈ પણ સંજોગોમાં જ્યારે લોનની જરૂર પડે અને ભાગીદાર લોન આપે ત્યારે આપણે એને આટલા ટકા એટલે કે 3% લેખે 5% લેખે વ્યાજ ચૂકવવું તો કરાર મુજબ વ્યાજ ચૂકવવું. પણ જો કરારનામામાં ઉલ્લેખ કરવાનો જ રહી ગયો છે કે ભાગીદારે પેઢીને આપેલી લોન પર કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવવું તો કે જો ભાગીદારે કાયદાની જોગવાઈ મુજબ એટલે ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીએ પેઢીને આપેલી લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે. ફરજિયાત કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવવાનું છે? 6% લેખે. હવે આજ સુધી મૂડી પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ અને ભાગીદારની લોન પરનું વ્યાજ આ ત્રણે ત્રણમાં સેમ જ છે એટલું જ યાદ રાખવાનું. જો કરારનામામાં ઉલ્લેખ હોય તો 3 કરાર મુજબ, કરારનામામાં ઉલ્લેખ હોય તો મૂડી પર કેટલું વ્યાજ ચૂકવાય? તો કે કરાર મુજબ. તો પછી ઉપાડ પર તો કે કરારનામામાં ઉલ્લેખ હોય તો ઉપાડ પર કેટલું વ્યાજ ચૂકવાય? તો કે કરાર મુજબ. ભાગીદારને આપેલી લોન પર કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવાય? તો કે કરાર મુજબ. પણ જો કરારનામામાં ઉલ્લેખ ન હોય તો
મૂડી પર વ્યાજ ચૂકવાશે નહીં, ઉપાડ પર વ્યાજ ચૂકવાશે નહીં, પણ ભાગીદારે પેઢીને આપેલી લોન પર કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવાશે? 6% લેખે. ખાસ યાદ રાખજો. ભાગડીનું નેક્સ્ટ ત્રીજું ચેપ્ટર છે, ત્યાં જ વિસ્તૃત માહિતી મેળવશું. તેમ છતાં અહીં આપણે જરાક નજર ફેરવી દઈએ. નવા ભાગીદારના પ્રવેશ સમયે, જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીની પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. કારણ કે પાઘડીના ચેપ્ટરમાં 4 રીત છે. પાઘડીની સરેરાશ નફાની, ભારિત સરેરાશ નફાની, અધિક નફાની, નફાના મૂડીકૃતની પદ્ધતિ છે. તો કે કઈ પદ્ધતિએ પાઘડી ગણવી તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. હવે પ્રવેશ કે નિવૃત્તિ, દાખલા તરીકે 3 ભાગીદાર છે, A, B અને C. એ જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારે એને નક્કી કર્યું હોય કે આટલા વર્ષ થાય ત્યારે એ ભાગીદાર નિવૃત્ત ગણાય, તો એને નિવૃત્તિ જાહેર કરવી પડે. અથવા તો નવા ભાગીદારને પ્રવેશ, એમ કે આપણે વધારે જરૂર હોય તો ડીને પ્રવેશ આપી શકશું, આવું કરારનામામાં દર્શાવેલું હોવું જોઈએ. જેના આપણે નેક્સ્ટ 5મું અને 6ઠું યુનિટ ભણવાનું છે. લાસ્ટ પોઈન્ટ છે પેઢીનું વિસર્જન, કે ધંધો ક્યારે બંધ કરવો છે ત્યાં સુધીની તમામ માહિતી ભાગીદારી કરારનામામાં દર્શાવવામાં આવે છે. શું કેમ છે? પેઢીનું વહીવટી બંધારણ છે. તો કે જે પેઢીના વિસર્જન અંગેની માહિતી પણ ભાગીદારી કરારનામામાં દર્શાવવામાં આવે છે, કે કઈ તારીખે વિસર્જન કરવું, જે ચેપ્ટર નંબર 7માં આપણે વિસ્તૃત ભણવાનું છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ભણીએ. કરારનામું તૈયાર કર્યું જ ન હોય તો શું કરવું? જો ભાગીદારી કરારનામું તૈયાર કરેલું ન હોય તો કાયદા મુજબની જોગવાઈ નીચે મુજબ છે. કે ભાગીદારી કરારનામું તૈયાર કરેલું જ ન હોય તો કાયદાની જોગવાઈ શું છે? તો કે એને નીચે મુજબ છે, જે મેં આગળ પણ તમને સમજાવી દીધું છે, જેને અત્યારે રિપીટ કરવાનું છે. એ કરારનામું ન બનાવ્યું હોય તો તમે જ મને કહો તો શું થાય? મૂડી પર વ્યાજ ચૂકવાય નહીં. કરારનામું ન બનાવ્યું તો ઉપર પર વ્યાજ ચૂકવાય નહીં. એની જ માહિતી આપેલી છે. જો આગળ પહેલો પોઈન્ટ, ભાગીદારોએ લાવેલી મૂડી પરસ્પર નક્કી થાય છે અને મૂડી લાવવી ફરજિયાત નથી. આ આપણે વાત કરી દીધી છે મૂડીના પોઈન્ટમાં, કે ભાગીદારો અરસપરસ નક્કી કરે છે, તારે આટલી મૂડી પેટે રકમ લાવવાની, તારે આટલી લાવવાની ને આને આટલી લાવવાની, પણ દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત છે નહીં. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈ તો નેક્સ્ટ પોઈન્ટ છે મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. જો કીની વાત કરી છે, કરારનામામાં ઉલ્લેખ ન હોય તો મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. આની વાત મેં તમને અગાઉ કરી દીધી છે. અને ઉલ્લેખ હોય તો ઉલ્લેખ પ્રમાણે, એટલે કરારનામામાં. નફા નુકસાન, તો કે જો નફા નુકસાનનું પ્રમાણ જો કરારનામામાં દર્શાવેલું હોય તો નફા નુકસાન એ પ્રમાણે વહેંચવાનું, પણ કરારનામામાં દર્શાવેલું ન હોય તો નફા નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું? સરખા પ્રમાણે વહેંચવાનું. રેડી? નેક્સ્ટ પોઈન્ટ, ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું નહીં. જો કરારનામામાં ઉલ્લેખ હોય તો કરાર મુજબ, પણ કરારનામામાં ઉલ્લેખ ન હોય, મતલબ કરારનામું તૈયાર ન કર્યું હોય તો ઉપાડ પર વ્યાજ નહીં ચૂકવાય, મૂડી પર વ્યાજ નહીં ચૂકવાય, નફો નુકસાન સરખા પ્રમાણમાં વેચાશે. ખાસ યાદ રાખજો, કારણ કે આગળના દાખલા માટે બહુ ઉપયોગી માહિતી છે. પગાર, બોનસ, કમિશન, મહેનતાણું આપી શકાતું નથી. જો કરારનામામાં ઉલ્લેખ હોય તો આપી શકાય, પણ ઉલ્લેખ ન હોય તો આપી શકાશે નહીં. પછી જો ભાગીદારોએ આપેલી લોન પર 6% લેખે વ્યાજ ચૂકવાય છે. જો કરારનામામાં ઉલ્લેખ હોય તો ઉલ્લેખ પ્રમાણે વ્યાજ ચૂકવાનું છે, પણ જો ઉલ્લેખ ન હોય તો ભાગીદારે આપેલી લોન પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. ભાગીદારી પેઢી માટે કરેલો ખર્ચ હોય તો તે રકમ મજરે અથવા તો પરત લેવાનો મેળવવાનો અધિકાર છે. જો ભાગીદારે એવું થયું હોય કે ભાગીદારે ધંધાના કામથી બહાર ગયા હોય તો હવે એ ખર્ચ થવાનો છે, પણ એ ભાગીદારનો ખર્ચ નથી થયો. ભાગીદાર અહીંયા જેવો એ ખર્ચ થયો, ભાગીદારનો ખર્ચ નથી, પણ એ પેઢી વતી ભાગીદાર ગયો છે, એટલે એ કેનો ખર્ચ થયો છે? પેઢી માટે કરેલો ખર્ચ છે. અને જે ભાગીદાર પરત લઈ શકે છે, મજરે મેળવવાનો અધિકાર છે. ચાલો, અહીંયા સુધીના આપણે થિયરીના પોઈન્ટ પૂરા થઈ ગયા છે. હવે છે એ બધા ખાતા સમજવાના છે, અને જે ખાતા આપણે વાર્ષિક હિસાબ માટે મોસ્ટ આઈએમપી તો છે જ, પણ આખું ભાગ 1 માટે તમને ખૂબ જ ઉપયોગી એવા બધા ખાતા સમજવાના છે. પણ સમજો, યાદ રાખવા અને પાકા કરવાના છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.